टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેને રાજકારણમાં જવાની ઈચ્છા હતી, પોતાની વાહવાહી માટે હિંમતનગરમાં ડાયરો કરાવ્યો હતો। લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ભૂપેન્દ્ર ઝાલાના વખાણ કર્યા હતા। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પાર્ટીમાં જોડાવાના જવાનું હોય તેવું પણ રાજભાઈએ જણાવ્યું હતું ને આ જે પાર્ટીને સમજણ હોય એમણે ભૂપેન્દ્રભાઈને પકડી લેવા જોઈએ તેવો પણ ઉલ્લેખ કર્યો હતો। જિલ્લા અને તાલુકામાં આવા ડાયા માણસો હશે તો કંઈક સારું કરશે તેવું પણ પ્રશંસામાં રાજભાઈએ કહ્યું હતું। રાજકીય પ્રવેશ માટે જ યોજવામાં આવેલા ડાયરાનો પણ ફિયાસ્કો હતો અને સાથે ડાયરામાં અપેક્ષા કરતાં માંડ 20% લોકો જ હાજર રહ્યા હતા। બારના ટકોરે જ પોલીસના વાહનોએ સ્થળ પર પહોંચી અને આ ડાયરો બંધ કરાવ્યો હતો તો રાજકીય અગ્રણીના ઇશારે જ ડાયરો બંધ કરાવ્યાનો વિવાદ વકર્યો હતો। તો વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા શક્તિ પામી જતા આગેવાને આ ખેલ પાડ્યો હતો અને લોકસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્ર ઝાલાએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી। ત્યારે બાદમાં ઉમેદવારી પરત ખેંચીને બીજેપીનો ખેસ પહેરી લીધો હતો। એટલે નથી કહેતો ભૂપેન્દ્રભાઈ દાતાર માણસ છે, કેટલી જગ્યાએ એમણે દાન કર્યા છે એવું જાણો। એટલે વધારે નહીં, મારે કાંઈ હું કોઈ પાર્ટીનો માણસ નથી, હું સાહિત્યકાર તરીકે કાંઈ એમના માટે કહેતો, અમારા માટે હારા કરે એ હારા। પણ ભૂપેન્દ્રભાઈને કોઈ પાર્ટી પકડવા ન જવાય, પણ પાર્ટીને જો ખરેખર સમજણ હોય ને તો ભૂપેન્દ્રભાઈને હવે પકડી લેવા જોઈએ, એટલું તો હું દાવા ટાણે કહેતો જાઉં છું। હા, હકીકત છે, ડાયા માણસોની જરૂર છે તાલુકાઓમાં, જિલ્લાઓમાં। હા, આવા માણસો હશે ને તો કંઈક સારું કરશે।